તો નાયબ મુખ્યમંત્રી લોકશાહીના પર્વને વધાવ્યું, મતદાન મથકો પરથી આધુનિક વ્યવસ્થાઓની પ્રશંસા કરી અને ગુજરાતને બદનામ કરનારાઓને જનતા હિસાબ કરશે. વિપક્ષી જુઠ્ઠાણા અને ભડકાવાના પ્રયાસોની પણ ટીકા અને લાઠીચાર્જ અને અલથાણા ઘટના પર તપાસની ખાતરી હરસંઘવીએ આપી છે. ડેપ્યુટી સીએમએ રાજ્યભરના મતદારોને આભાર વ્યક્ત કર્યો છે અને સાથે સાથે જ્યારે મતદાન કરવા માટે હરસંઘવી પહોંચ્યા, સુરતમાં તેમણે મતદાન કર્યું અને મહત્વની વાત તો એ છે કે ટીમ ગુજરાતનો નવો ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ડેપ્યુટી સીએમ હરસંઘવીએ કહ્યું, સિનિયર સિટીઝન માટે મતદાન મથકો પર વિશેષ સુવિધા પણ કરવામાં આવી છે. તેને લઈને પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને અલથાણ અને લાઠીચાર્જની ઘટના પર તપાસના આદેશ કર્યા છે તેવું પણ નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કહ્યું છે. હરસંઘવી સુરતમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા અને સાથે સાથે મત આપીને અને સાથે જે અલથાણ અને લાઠીચાર્જની જે ઘટના બની હતી તેના પર તપાસ થશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે અને વિકાસના મુદ્દે પણ જનતા ભાજપની સાથે હોવાનો પણ દાવો હરસંઘવીએ કર્યો છે. ગુજરાતના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે ફરી એકવાર સાથે મળીને આપણે આપણા રાજ્યને વધુમાં વધુ વિકાસની ગતિએ આગળ પહોંચાડી શકે તે માટે ભારે મતદાન થઈ રહ્યું છે અને હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતના નાગરિકો એક નવો ઇતિહાસ લખશે, સાથે મળીને લખશો અને ગુજરાતના નાગરિકોના હિતમાં આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી કામગીરી આગળ વધશે. લોકશાહીના પર્વમાં લોકો હર કોઈ રાજકીય નેતાથી લઈને લોકો જે છે તે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો કે આ રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પરિવાર સાથે વોટિંગ કરવા પહોંચ્યા છે અને જે રીતે તેમના ધર્મપત્ની સાથે અહીં આ વિસ્તારમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે રીતે કાર્યકર્તાઓ અને લોકોને પણ મતદાન કરવાની અપીલ સાથે પરિવારની સાથે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે તે અહીં આવી પહોંચ્યા છે અને બંને જણા જે છે તે મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. એટલે આ પ્રમાણેના દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ તે મુજબ કે પરિવાર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અત્યારે મતદાન કરવા આવી પહોંચ્યા છે અને પરિવાર લોકોને પણ સાથોસાથ અપીલ કરી રહ્યા છે કે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવાની અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યોમાં કે અત્યારે હર્ષ સંઘવી છે તે તેમના ધર્મપત્ની સાથે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને સાથોસાથ ગુજરાતભરના લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે લોકોએ વધુમાં વધુ વોટિંગ થાય, પોતાની જવાબદારી સમજીને મતદાન કરવું જોઈએ. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.